એક નવા ટોપિક સાથે હું આપની સામે હાજર છું. મિત્રો, આપ જાણો છો કે R2U માં આપણે મોટે ભાગે એવા મહાનુભાવોને આમંત્રિત કરીએ છીએ કે જેમણે દુનિયાથી કંઈક અલગ ચીલો ચાતર્યો છે. દેવયાનીજીએ પોતાની જાતને આ ફિલ્ડમાં સાબિત કરી છે, અને એ પણ આપણા ગુજરાતના અમદાવાદમાં રહીને જ. પહેલી વાર એવું ક્યારે લાગ્યું કે આપ મોડેલ બની શકો એમ છો, કે આપ ઇન્ફ્લુએન્સર બની શકો એમ છો? નમસ્કાર, હું છું ડૉક્ટર રાજન રઘુવંશી, મેન્ટોર, ઓથર, એડિટર, પ્રમોટર, આપનો રાજન. R2U માં ફરીથી આપનું સ્વાગત છે. ફરી એકવાર એક નવા વ્યવસાયિક, એક નવા ટોપિક સાથે હું આપની સામે હાજર છું. મિત્રો, આપ જાણો છો કે R2U માં આપણે મોટે ભાગે એવા મહાનુભાવોને આમંત્રિત કરીએ છીએ કે જેમણે દુનિયાથી કંઈક અલગ ચીલો ચાતર્યો છે. આજે આપણી સાથે છે ફેશન ઇન્ફ્લુએન્સર, મોડેલ, આર્ટિસ્ટ દેવયાની ભટ્ટ. દેવયાનીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. અમારા પ્રોગ્રામમાં અમે આપને આવકારીએ છીએ, અને મને વિશ્વાસ છે કે આ પ્રોગ્રામ, આ ટોપિક, આ શો ખૂબ જ હિટ જશે, કારણ કે ઘણી બધી દીકરીઓને આ ફિલ્ડમાં આવવું હોય છે, મોડેલ બનવું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક તેઓ અટકતા હોય છે. દેવયાનીજીએ પોતાની જાતને આ ફિલ્ડમાં સાબિત કરી છે, અને એ પણ આપણા ગુજરાતના અમદાવાદમાં રહીને જ. દેવયાનીજી આજે ખૂબ મોટું નામ છે. તેઓ ગવર્મેન્ટના પણ અમુક પ્રોગ્રામ્સમાં, અમુક એડમાં આવે છે. ઘણી બધી પ્રાઇવેટ કંપનીઝના પણ તેઓ ઇન્ફ્લુએન્સર છે. ફેશનને પણ તેઓ પ્રમોટ કરે છે, અને સાથે સાથે પરિવારને પણ સાચવે છે. દેવયાનીજી, આપને ખૂબ ખૂબ અભિનંદન કે આ બધું જ એક સાથે આપ કરો છો. થેન્ક યુ. અમારા દર્શકોને સૌ પ્રથમ તો એ જણાવો કે આપને પહેલી વાર એવું ક્યારે લાગ્યું કે આપ મોડેલ બની શકો એમ છો, કે આપ ઇન્ફ્લુએન્સર બની શકો એમ છો? કોલેજ ટાઈમમાં જ્યારે હું હતી ત્યારથી જ મને સ્ટેજ શો ને એનો તો શોખ હતો જ, અને હું એ કરતી જ હતી. અને ધીરે ધીરે મારા ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલીસ લોકો બી મને કહેવા લાગ્યા કે લાઈક તારો ફેસ છે ફોટોજેનિક છે, લાઈક હાઇટ છે, ફિગર્સ છે, તો તું આ ફિલ્ડમાં જઈ શકે છે. બટ સ્ટીલ પેરેન્ટ્સ મારા ફોરવર્ડ હતા, બટ થોડું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હતું કે મને ખુદ નહીં હતું આ ફિલ્ડમાં હું જઈશ તો એની ઇફેક્ટ કેવી થશે. સો મેં એ દરમિયાન વિચાર્યું કે ના, સ્ટીલ મારે આ ફિલ્ડમાં નથી જવું. એન્ડ મારું જે કેરિયર હતું લાઈક સ્ટડીનું, એ મેં ફર્ધર સ્ટડી આગળ કન્ટિન્યુ રાખ્યું. સ્ટીલ મારા માઇન્ડમાં એવું હતું કે મારે આ સ્ટડી ચાલુ હતું, પણ માઇન્ડમાં જેમ જતી હતી તો ધીરે ધીરે ઓર ફ્રેન્ડ સર્કલ મને કહેતું ગયું કે ભાઈ તારો ફેસ આમ છે, તારા ફિલ્ડમાં જવું જોઈએ. એટલે એક ઇન બિટવીન માઇન્ડમાં ચાલ્યા રાખતું હતું કે ભાઈ મારે આ ફિલ્ડમાં સો ધીરે ધીરે મારી ફ્રેન્ડ છે, એને બહુ મોટું સલૂન એને એકેડમી સ્ટાર્ટ કરી. તો એમાં લાઈક મેગેઝિનમાં એમાં બધામાં મારું મેકઅપ શૂટ ને બધું ચાલુ કર્યું. એમ એ રીતે હું આ ફિલ્મમાં ઇન્વોલ્વ થઈ ગઈ. તમે એકેડેમિક એજ્યુકેશન ક્યાં સુધી લીધેલું? એમ.કોમ કોમર્સ લાઈનમાં છું. યસ, કોમર્સમાં છો, અને સાથે સાથે આપે આ ફિલ્ડ અપનાવી. યસ. તો પહેલું પ્રોફેશનલ શૂટ તમને ક્યારે મળ્યું? કે પ્રોફેશનલ કન્સાઇનમેન્ટ ઓર્ડર, જે કંઈ તમારી ભાષામાં કહેતા હોય? 2011માં. અચ્છા. અને જો જણાવી શકાય એમ હોય તો કયું ઇન્સ્ટિટ્યૂટ હતું અથવા કઈ કંપની હતી? મેગેઝિન શૂટ મળ્યા હતા. બ્યુટી લાઈન કરીને હતું, જે આપણે ઓલમોસ્ટ સલૂનમાં ચાલતું હોય છે. સલૂન મેગેઝિનમાં યુઝ થતા હોય છે. એટલે એમાં મારા બધા મેગેઝિન્સમાં એ વખતે મને એટલી બધી હેપીનેસ ફીલ થઈ હતી. ફર્સ્ટ ટાઈમ જે મારા મેગેઝિનમાં મેં મેગેઝિન કવર્સમાં મારા પિક્સ જોયા હતો. એન્ડ ધીરે પછી મને એવું થયું કે ના, મારે આ ફિલ્ડમાં આગળ જવું જોઈએ. એ ફિલ્ડમાં આગળ જવું જોઈએ એવું તમે નક્કી કર્યું. એ પછી તમારા ફેમિલીનો તમને કેવો સપોર્ટ રહ્યો, અથવા તો સૌથી વધારે સપોર્ટ કોના તરફથી રહ્યો? ફાધર તરફથી. બીકોઝ મમ્મીનું થોડું એવું હતું કે ભાઈ એઝ અ આપણે બાય બોર્ન બ્રાહ્મણ છીએ, થોડું ફેમિલી કલ્ચર બી એવું હોય, તો એવું હતું કે ભાઈ મારે મેરેજ કરીને સેટ થઈ જાઉં. એકચ્યુઅલી મને એ વખતે બધું કહેવાય ને કે ચંચળ સ્વભાવ એ ચાલતું હતું કે ભાઈ લાઈક ઘણી વાર મને એમ થાય કે મારે એર હોસ્ટેસ બનવું છે, ઘણી વાર એમ થાય કે નહીં મારે
જોબ કરવી છે એ વખતે મારે કોઈ જ મેરેજનું કે કોઈ એવું મતલબ વિચાર જ નહોતો એમ. એટલે મમ્મીનું થોડું એવું હતું કે બી ના એર હોસ્ટેસની જોબ બી આવી છે, મોડલિંગ બી આવું છે, તો આ ફિલ્ડમાં તું ના જ જઈશ અને તું બસ એક સારું સ્ટડી કરીને એક બિઝનેસ કર્યા જોબ કર, એમનું એવું હતું. બટ મારા ફાધરને મારા પર બહુ જ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ હતો કે નહીં, તને જે ઠીક લાગે એ તું કર એન્ડ કેરી ઓન, હું તારી સાથે છું. વેરી ગુડ. આપણા ફાધર વ્યવસાય શું કરતા હતા અથવા શું કરે છે? હી ઇઝ એન એન્જિનિયર. એન્જિનિયર. Yes. ઠીક છે. તો એમના એન્જિનિયર પિતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણને આ ક્ષેત્રમાં આવું રત્ન સાંપડ્યું. એમના સપોર્ટ વગર એ ના થઈ definitely. શકત. અને એવું કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિની પાછળ હા, કોઈને કોઈ ફેમિલી છે, કોઈ પણ પુરુષ છે, કોઈ પણ સ્ત્રી છે કે કોઈ હા. પણ પરિવારજનનો સપોર્ટ હોય છે. તમને તમારા પિતાજીનો સપોર્ટ મળ્યો. યસ. આ સિવાય પ્રોફેશનલી જે કોઈ રિલેશન તમારા એ પછી બંધાયા હા. કે હતા, તો એ પ્રોફેશનલી તમને સૌથી સારો સપોર્ટ અથવા તો તમને આગળ લાવવા માટે જેમણે ધગસથી કાર્ય કર્યું હોય એવા કોઈ નામ આપ જણાવી શકો? ઘણા બધાનો સપોર્ટ છે. જી. એમાં પણ પર્સનલી હું કોઈનું નામ એમાં નથી આપવા જી, માંગતી. ઘણા બધા હશે. જી જી. યસ યસ યસ. કેમ કે કોઈના સપોર્ટ વગર તમે કોઈ મેન્ડેટરી વ્યક્તિ જરૂરી છે લાઈફમાં, જી, એનાથી જી. જ તમે આગળ આવી શકો છો. જી. અધરવાઇઝ કોઈ બી ફિલ્ડ હોય, હમ. તમને કહેવાય કે કોઈનો સપોર્ટ હશે તો જ તમે આગળ કન્ટિન્યુ કરી શકશો એમ. જી જી જી. અને તમે કોઈને દરેક ક્ષેત્રમાં, માનો કે કોઈ ડાન્સમાં હોય તો કોઈ રેમોને આઈડોલ માનતા હોય, કોઈ Yes. ટેરેન્સને માનતા હોય, એવી રીતે તમે કોઈને આઈડોલ માનો છો ખરા આ ક્ષેત્રમાં? યસ, એકચ્યુઅલી મને ડાન્સનો બી એટલો જ શોખ છે. અચ્છા. યસ. જી અને ગરબાનો પણ હું બહુ જ ક્રેઝી છું એના જી, માટે. ગરબા તો જોયેલા યસ છે યસ. આપને રૂબરૂમાં. જી. એટલે સી નો ડાઉટ કે ચેન્જીસ થતું રહે છે એમાં બી. મને જે મેં કીધું એવું મારો સ્વભાવ પહેલેથી જ ચંચળ છે, સો સ્ટેબલ નથી રહેતું. બટ કેવું એક્ટ્રેસમાં લાઈક માધુરી છે, શ્રદ્ધા કપૂર છે, એ રીતનું મને પણ એક ફિક્સ કહેવાય ને કે એવું ફિક્સ નથી રહેતું કે ભાઈ આ જ વ્યક્તિ મારું સ્ટાઇલ આઇકોન છે, એવું નથી. સમય સમય એ પણ ચેન્જ થતું રહે છે. અને ઇમેજ કન્સલ્ટન્ટ કોઈ આપે એપોઇન્ટ કરેલા છે કે તમે જાતે જ નક્કી કરો છો કે મારે આ પહેરવું, આવું પહેરવું? નહીં, એ હું પોતે જાતે જ ડિસાઈડ. જાતે ડિસાઈડ. Yes. ગ્રેટ. કારણ કે આ પણ એક અલગ વ્યવસાય Yes. છે ઇમેજ Yes, yes, કન્સલ્ટન્સીનો. તમારે શું પહેરવું, કેવા ઓર્નામેન્ટ્સ કેવા પહેરવા, Definitely, આ બધું definitely. જણાવતા Yes, હોય છે. yes. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે હું સ્ટાર્ટિંગમાં આ લાઈનમાં હતી ત્યારે એ લોકોનો ફોર્સ હતો કે ભાઈ એ લોકોના ડિઝાઇનર કોસ્ચ્યુમ મારે પ્રિપેર જી. કરવા એન્ડ પહેરવા. દેન જેમ જેમ લોંગ ટર્મ થતું ગયું, મારું ડ્રેસિંગ સેન્સ બી પબ્લિક જોતું ગયું અને શૂટમાં બી ખ્યાલ આવી ગયો. સો મારા ડ્રેસિંગથી મતલબ હું પોતે સ્ટાઇલ કરવા લાગી હતી જી જી. એવી રીતે. ડ્રેસિંગ સેન્સ તો તમારું ગ્રેટ છે જ, અમે પણ જોઈ રહ્યા Yes, છીએ. thank you. ઇવન તમે કદાચ કોઈને એડવાઇસ કરો કોઈ દીકરીઓને હા, તો એમને પણ એનાથી ફાયદો થાય. ડેફિનેટલી. હવે મારે દેવ્યાની અહીં એ પૂછવું છે કે આપ આ ફિલ્ડમાં આવ્યા, આપના પિતાજીનો આપને સપોર્ટ મળ્યો, Yes. આપને અલગ અલગ કન્સાઇનમેન્ટ એટલે તમે લકી કે તરત જ મળી ગયું. Yes. પણ ઘણી બધી વાર આપણે એવું સાંભળીએ છીએ કે વર્ષો સુધી મહેનત સી કરવા લકી છતાં- તો ના જ કહેવાય. કોઈ જી. પણ વર્ક કરવા માટે પરિશ્રમ જરૂરી છે જરૂરી જ. છે. બાકી નો ડાઉટ કે લક ઇમ્પોર્ટન્ટ છે, પણ જી. એટલું બી નથી. જી કોઈ પણ કામ કરવા માટે તમારે મહેનત તો કરવી જ જી, પડે જી, છે. જી. પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપણે હા. પહેલા પણ વાત કરી એમ, તે કાલે પણ જરૂરી હતો, આજે પણ જરૂરી છે, આવતીકાલે, અને એ પણ અથાગ અને નિરંતર પરિશ્રમ, 100%. કે વચ્ચે વચ્ચે બ્રેક મારેલો પરિશ્રમ નહીં. Yes, yes. પણ છતાંય ઘણા બધા એવા છે કે જે આમાં પરિશ્રમ કરી રહ્યા છે, લગનપૂર્વક કરી રહ્યા છે, મહેનત પણ પૂરી કરી રહ્યા છે, પણ ક્યાંક ક્યાંક એવું બને છે કે એમને કોઈ એવો ચાન્સ નથી મળતો કે પોતાની પ્રતિભાને બહાર લાવી શકે. તો એમ લોકો માટે તમારી શું સલાહ છે કે શું ટિપ્સ તમે છે? સ્ટીલ કન્ટિન્યુ મહેનત કરો તો ક્યારેક જી. તમને એની સફળતા મળે મળવાની જ જ છે. થાક્યા વગર અથાગ પ્રયત્ન, બસ લગે રહો હા. તો ક્યારેક ને ક્યારેક તો ક્યાંક તો એ નોંધ લેવાય છે. Yes, અને મેં ક્યાંક વાંચ્યું હતું પણ ખરું કે કુદરતના ચોપડે તમારી મહેનતની નોંધ લેવાતી હોય છે. 100%. અને ક્યારેક ને ક્યારેક એવું વાતાવરણ ઊભું થાય છે, હા, એ તકને ઓળખી અને ઝડપી લેવી પડે, જે તકો આપે ઝડપી છે અને Yes, જે રીતે ઝડપી છે. એક બીજો પ્રશ્ન એ થાય કે ઘણા બધા મિડલ ક્લાસ, હાયર મિડલ ક્લાસ, લો મિડલ ક્લાસ પરિવારો હોય, તેમના દીકરીઓને, દીકરાઓને આ ફિલ્ડમાં આગળ વધવું હોય એવી ઈચ્છા હોય, પણ એક એવી ધારણા છે, એવી માન્યતા છે કે આ ખૂબ જ ખર્ચાળ ફિલ્ડ છે. કામ મળતા પહેલાં પોતાના શણગાર પાછળ કે પોતાની ફિટનેસ જાળવવા પાછળ કે અલગ અલગ ડ્રેસીસ ટ્રાયલ કરવા કે પહેરવા પાછળ ખૂબ ખર્ચો કરવો પડતો હોય. તો આ વાત સાચી છે કે એમાં એટલું બધું તથ્ય નથી? સી
આ ફિલ્મ એક ગ્લેમર છે, એટલે એ ગ્લેમર્સને શો કરવા માટે તમારે તમારી જાતને પૂરેપૂરી રીતે ડ્રેસિંગથી લઈને ફિગરથી લઈને બધું જ શો ઓફ કરવું જ પડે છે. જી. એટલે 100% ખર્ચાળ તો છે જ, છે જ 100%. બટ એવું બી નથી કે તમે આજે લાખોના કપડાં પહેરીને બી બતાવી શકો છો, હમ. એવું નથી. તમે તમારી જાતને કહેવાય છે ને કે કપડાથી શોભે એવું નથી હોતું માણસ, ઘણીવાર માણસથી પણ શોભતું હોય જી, છે. જી, જી, જી. એટલે જો હું પોતે એવું નથી કે બ્રાન્ડેડ જ કપડાં પહેરું છું, હમ. બ્રાન્ડેડ પણ પહેરું છું અને નોર્મલ પણ પહેરું છું. Normal પણ પણ તમારા પર ડિપેન્ડ છે તમે એને કેવી રીતે કેરી કરો છો, જી, જી, જી. એના ઉપર છે. ઘણીવાર એવું લાગતું બી નથી હોતું કે આ બ્રાન્ડેડ નથી, જી, એટલે જી, તમે જી. ઓલવેઝ બ્રાન્ડેડ ના પહેરતા હો. જી, જી, જી. Yes. તમારા લુક પ્રમાણે, તમારી ફિગર પ્રમાણે Yes. તમારે ચોઈસ કરવાનું હોય છે કે મને કયા હા. કપડાં અને કોઈનું શોભશે. આંધળું અનુકરણ ના કરવું ના જોઈએ. કરવું. તમને શું સૂટ થાય છે જી, એ તમારે કેરી પહેરવું કરવું જોઈએ. જોઈએ. ખૂબ જ સાચી વાત કરી તમે. અને ફિટનેસ જાળવવા માટે આપ શું કરો છો? કારણ કે વર્ષોથી આપને જોઉં છું તો આપની જે દેખાવ છે, આપનો લુક છે, અથવા તો એક રીતે કહી શકીએ તો આપનું જે ફિગર છે તે જાળવી રાખ્યું છે. Yes. તો એ માટે આપ કેટલીક મહેનત કરો છો? બાય બોર્ન કહેવાય ને કે તમારું જીનેટિકમાં બી આવતું હોય છે, જી, એ તો છે જ મારે, જી, વારસામાં આવ્યું છે. જી. પ્લસ એના માટે બી હું મહેનત કરું જ છું કે મારે રોજનું સાયકલિંગ હું કરું છું, અચ્છા. વોકિંગ કરું છું, જી. પ્લસ જીમમાં મારે ઝુમ્બા યોગા મારે રેગ્યુલર 1 અવર્સના કરવાના જ હોય છે. વાવ. હા, એટલે આ બધી એક્ટિવિટી મારી કન્ટિન્યુ, મતલબ કહેવાય ને આપણી જાત માટે આપણે મિનિમમ 1 અવર્સ દિવસનો નીકાળવો જ જોઈએ ફિટ રહેવા માટે. જી, જી. ખાવા પીવામાં કઈ વિશેષ ધ્યાન રાખવું ખાવા પડે? પીવામાં બી ફેક્ટ આજનું જે પ્રમાણેનું ફૂડ ને એવું છે, ડાયટ કરવા જઈએ તો બી સેટરડે સન્ડે થતું નથી. નથી થતું. પણ તે છતાં બી ટ્રાય એવો કરીએ છીએ કે બસ બેસ્ટ ડાયટ લઈ શકીએ. જી, જી. આપણા શરીરને જે માફક આવે હા. એ મુજબ આપણે કહી શકીએ. યસ યસ. ઊંઘ પૂરતી જોઈએ એવું કંઈ ખરું કે 10 કલાક મિનિમમ 12 તમારે કલાક 8 અવર્સની ઊંઘ તો લેવી જ જોઈએ. લેવી જ જોઈએ. યસ યસ. જી, જી. તો તમે મતલબ રિફ્રેશ સેકન્ડ ડે થઈ શકો એન્ડ તમારું કહેવાય ને કે એક નવા દિવસની શરૂઆત બહુ સારી થાય. જી, જી, જી. અને જો કે આમ તો ઘણા બધા કારણે, પછી યોગ કહીએ કે પછી જીમ કહીએ, સાયકલિંગ કહીએ, યોગા કહીએ, ઘણા બધા કારણ તો આપે જણાવી દીધા. પણ એ સિવાય મારે અહીં પૂછવું છે કે તમે આ જે તમારા ચહેરાનો જે ગ્લો છે એ સ્વભાવની એમાં કોઈ અસર પડે ખરી? વિચારોની અસર? જી, જી, જી. ડેફિનેટલી નો ડાઉટ કે ફિલ્ડ એવી છે એટલે સ્કિન કેર આપણે કરતા જ હોઈએ, જી, બટ એટલી સ્કિન કેર બી ઇમ્પોર્ટન્ટ નથી, તમારી વાઇબ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારા જી. માઇન્ડમાં પોઝિટિવિટી હશે, તમારું આજુબાજુનું એટમોસ્ફિયર બી ઇફેક્ટ કરે છે કે લાઈક તમે પોતે સારું ફીલ કરતા હશો તો ડેફિનેટલી તમારા ફેસ ઉપર બી એ શાઇનિંગ એ ફીલ આવવાનું જ છે. આવવાનું જ છે. એ happiness, main happiness, yes. હેપીનેસ. તો ટૂંકમાં દેવયાની એમના વ્યવસાયથી અને Yes. એમના કાર્યથી, એમના પોતાનાથી ખૂબ જ હેપી છે અને એ ગ્લો આપણને જોવા યસ યસ. મળી રહ્યો છે. એટલે જ કહેવાય છે ને આપણને ગમતું હોય આપણે પહેલા કરવું પહેલા જોઈએ. કરવું. પહેલું સુખ તે જાતે ન રહ્યા. જી, જી, જી. અને આપણી જાતને આપણે લવ કરવો જ જોઈએ, કરવો સેલ્ફ જોઈએ. લવ. સેલ્ફ લવ, સેલ્ફ Yes, લવ. ખૂબ જ સાચી વાત કરી. કારણ કે તમે તમારી જાતને જો પહેલા લવ કરશો તો તમે દુનિયાને કે Yes. બીજા કોઈ વ્યક્તિઓને સાચો લવ આપી શકશો. ખૂબ જ સરસ વાત કરી. જીવનની એક ખૂબ જ સુંદર ફિલસૂફી તમે સમજાવી દીધી. હવે આ ફિલ્ડમાં આવવા માંગતા ઘણા બધા લોકો માટે કે યા તો એમને એવી મિથ્યા ધારણાઓ છે કે આ ફિલ્ડ બહુ ગંદુ છે, બહુ ખરાબ છે, આમાં ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ અમુક પ્રકારના કરવા પડતા હોય છે. ખાસ કરીને દીકરીઓને રોકનારા લોકો વધારે હોય છે, પરિવારજનો. આમ તો આ સવાલ પૂછાય નહીં, ખૂબ જ અંગત છે, પણ છતાંય આજે જ્યારે આ મંચ છે કે જે લોકોના ફાયદા માટે, લોકોને સાચી માહિતી માટે આપણે શરૂ કર્યો છે અને એમાં તમે આવ્યા છો, તો એક હકથી અને પ્રેમથી મારે એટલું પૂછવું છે કે શું આ કોમ્પ્રોમાઇઝ વાળી વાત એક સ્ત્રી તરીકે, એક દીકરી તરીકે સાચી ખરી કે? 100% સાચી વાત જી. છે. ફિલ્ડ જ એવી છે. આ ફિલ્ડ નહીં, દરેક ફિલ્ડમાં જી. ભલે કહેવાય કે દુનિયા બહુ આગળ આવી ગઈ, ઇક્વલ થઈ ગયું લેડીઝ એન્ડ જેન્ટ્સ, મતલબ મેલ એન્ડ ફિમેલ, બટ એવું નથી. જી, આજે પણ ક્યાંક ને ક્યાંક લેડીઝને કહેવાય ને કે ઇન્ટરનલ તો એ લોકોને શોષિત થાય જ છે. જી, અને આ ફિલ્ડમાં બી એવું જ છે, બટ તમારા પર ડિપેન્ડ છે. મેં પહેલાં કીધું એવું જ, જી. તમારું એટીટ્યુડ, તમારું જી. ફર્સ્ટ ડેથી તમારું બિહેવ જી. એ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારી વાત કરવાની સ્ટાઇલ, જી. એના પર જ સામેવાળાને ખ્યાલ આવી જાય છે કે જી. આ વ્યક્તિ કેવું છે. એવું છે.
એના ઉપર જ તમારું અને આમે સ્ત્રીઓને તો કહેવાય છે કે એક ત્રીજું નેત્ર યસ પરમાત્માએ એમને આપેલું ખ્યાલ જ હોય છે ખ્યાલ જ ફેસ હોય રીડિંગ છે. કરતા બી આવડતું છે ને ખ્યાલ જ હોય સામેનો જી. વ્યક્તિ કેવો કેવું છે છે. એટલે જી જી કહેવાય છે કે ગર્લ્સના પોતા પર ડિપેન્ડ છે જી જી કે એમને આગળ આવવા મતલબ માટે કે કયો હા, રસ્તો કયો અપનાવવો. રસ્તો અપનાવો સફળતાનો કોઈ શોર્ટકટ નથી. યસ એ ખૂબ જ લાંબી મંજિલ છે અને આમ જોઈએ તો સફળતા એ કોઈ મંજિલ નથી, એક સફર છે. દેવયાનીજીની જેમ જો આનંદ લેતા લેતા એ સફર આપણે પસાર કરીએ તો સર્વત્ર આનંદ જ, પેશન્સ, ધીરજ, યસ એ પણ જરૂરી છે. તો સર્વત્ર સફળતા જ સફળતા છે. હવે આ ફિલ્ડમાં આવવા માંગતા લોકો માટે કંઈક એવું ઇન્સ્ટિટ્યૂટ કે એવું શરૂ કરવાનું આપના પ્લાનમાં ખરું કે તેમને ગાઈડન્સ મળે, તેમને સાચી ટ્રેનિંગ એક સાચા વ્યક્તિ તરફથી મળે કે એમને કોઈ ટિપ્સ મળે? એમાં એવું હોય છે કે તમારે છે ને જો એક્ટિંગ ક્ષેત્રમાં જવું હોય તો તમારે પહેલાં એના ક્લાસીસને જોઈન કરવા જ પડે. જી બટ નોર્મલ તમારે લાઈક ઇન્ફ્લુએન્સર છે, બ્લોગર છે, જી એ તમારે ઇન્ટરનલ સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે. અને એક મેં કીધું મેન્ડેટર, જી તમે આ ફિલ્ડમાં આવવા માંગો છો તો એક તમારો ફર્સ્ટ પહેલાં પોર્ટફોલિયો બનાવો જે તમારા ડિફરન્ટ ડ્રેસિંગનો હોય છે. જી એન્ડ ધેન તમે આજકાલ ઇન્સ્ટા તો બાય મતલબ બિઝનેસ હબ જ થઈ ગયું જી છે, જી જી તો એના થ્રુ તમે તમારું સ્ટાર્ટઅપ કરી શકો છો. જી જી મેં ઘણીવાર જોયું છે કે કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર વગર ખાલી મોબાઈલમાં ફોટોશૂટ કરાવીને પણ તમે ખૂબ સારી રીતે તમારી જાતને inner રજૂ skill. કરો છો. અને જે તે પ્રસંગ છે, જેમ કે મેં એક આપનો વિડીયો કે ક્લિપ જોઈ હતી કે જેમાં કોઈ ધાર્મિક સ્થળે તમે હતા, હા. તો એમાં હરે રામા હરે કૃષ્ણ કે રાધે રાધે હા. જે પણ કરતા હતા અને જ્યારે કોઈ ફેશન બ્રાન્ડને આપ પ્રમોટ કરતા હો હા. તો ત્યારે અતિશય મોડર્ન વ્યક્તિ જેમ કે હોય એ રીતે આપ પ્રસ્તુત હતા. તો ખરેખર જરૂરી છે પ્રસ્તુતિ, કે પોતાની જાતને કઈ રીતે પ્રસ્તુત કરવી અને પોતાની જાતને આ ફિલ્ડમાં કઈ રીતે સેટ કરવી. તો દેવયાનીજી, ખૂબ જ આનંદ આવ્યો આપની સાથે વાતો કરવાનો. આપ જો કંઈ વિશેષ જણાવવા માંગતા હો તો જણાવી શકો છો. એક સવાલ મારે પૂછવાનો હતો, એ રહી ગયો કે આની સાથે સાથે આપ કોઈ ફિલ્ડ સાથે સંકળાયેલા છો ખરા? હા, પહેલાં મારું મેઇન વસ્તુ એ હતું કે મોડલિંગમાં જ મારે આગળ જવું છે. પણ આપણે જે વાત થઈ પ્રમાણે કે આમાં બી થોડું લાઈક પર્સન સામે એવા મળતા હોય છે, કોમ્પ્રોમાઇઝ ને આ બધું હોય છે. આપણે એ કેરેક્ટરમાં એમાં નથી મતલબ ઉતરવું. જી દેન આ મારું એક હોબી કહેવાય ને, એને મેં અપનાવી અને જસ્ટ સાઈડમાં આ વસ્તુ રાખી. એન્ડ મારો મેઇન બિઝનેસ તો મેં ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું હું પોતે. અચ્છા. યસ, ઇન્ટરનેશનલ છે, ડોમેસ્ટિક્સ છે, પેકેજીસ જી, છે. અને આમ બી કહેવાય છે કે તમે ક્યાંય બી દુનિયાના ખૂણામાં જાઓ ગુજરાતી તમને મળે જ. મળે જ, યસ, સાચી વાત એટલે ગુજરાતીઓનો મેઇન કહેવાય ને ફરવાનો શોખ એ બહુ જ છે. એટલે હું એ વસ્તુ પૂરી કરી રહી છું બધાને. પૂરી કરી રહ્યા છે. યસ યસ. અને દેવયાનીજીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના લાભ કોઈએ લેવો હોય એમના વ્યવસાયનો, અથવા તો પછી એમને એઝ એ ઇન્ફ્લુએન્સર કે એઝ એ મોડેલ પણ આમંત્રિત કરવા હોય તો અહીં આપણે ડિટેલ આપેલી છે, તમે એમનો ડાયરેક્ટ પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો દેવયાનીજી, જેમ કપિલ શર્મા શોમાં કપિલ શર્માનો એક સવાલ ઓલવાઇઝ હોય છે, આજે Yes. મારે તમને એ પૂછવો છે કે તમે આટલા વર્ષોથી મોડેલિંગ ફિલ્ડમાં છો, એઝ એ ઇન્ફ્લુએન્સર છો, ટ્રાવેલ્સના વ્યવસાયમાં પણ છો, ખૂબ મહેનત કરી રહ્યા છો અને તમારું નામ તમે કર્યું છે. તમે ક્યારે એવું વિચાર્યું હતું ખરું કે આરટીયુમાં રાજનસિંહ સામે હું બેસીશ? નહીં નહીં નહીં, ક્યારે નહોતું વિચાર્યું. થેન્ક યુ આઈ એમ જસ્ટ કિડિંગ. તમે અહીંયા આવ્યા એ અમારા માટે પણ મને બી સદભાગ્યની ખૂબ વાત છે. ગમ્યું તમારી સાથે વાતચીત કરીને. ખૂબ આનંદ આવ્યો અને અમને વિશ્વાસ છે કે આપણા દર્શકોને પણ આનાથી ઘણી બધી માહિતી મળી હશે, એક સાચા વ્યક્તિ તરફથી, અને જેણે પોતાની જાતને આ ફિલ્ડમાં સાબિત કરી છે એવા વ્યક્તિ તરફથી મળી હશે. વન્સ અગેન દેવયાનીજી, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી પણ આપને મળીશું અને આવી સુંદર સુંદર ચોક્કસ. વાતો કરીશું. નમસ્કાર, ધન્યવાદ.